નમસ્તે, હું અતુલ દવે. બ્રહ્મ સમાજની દીકરી કિંજલ દવે જ્યારે આંતરજ્ઞાતીય સગાઈ કરીને લગ્ન બાબતે વિચાર કર્યો અને સમાજે વિરોધ કર્યો, ત્યારે મહાન તત્વજ્ઞાની અને પોતાની જાતને એકદમ બુદ્ધિશાળી ગણતા એક કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દરેક વાતમાં કૂદી પડતા જાનમાં કોઈ જાણે નહીં હો વરની ફઈ એવા લાલજી દેસાઈએ જે એમની એક્સપર્ટ સલાહ આપી હતી એ પહેલા સાંભળો. ગુજરાતમાં આજકાલ કિંજલ દવેના સગાઈ જે છે એનો વિવાદ ચાલે છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ ખબર નથી પડતી. એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ એવી માનસિકતાવાળા લોકો કે જે જાતિવાદ, ધર્મવાદને ખતમ કરીને માનવતાવાદ લાવવો જોઈએ, એના બદલે જાતિવાદી માનસિકતા સાથે દીકરીઓ ઉપર જબરદસ્તી જે છે એ પોતે એના જીવનસાથી પસંદ કરવા માટે થઈને દબાવ લાવી રહ્યા છે. આ એવા લોકો છે કે જે લોકો પોતે એવું ઈચ્છે છે કે અમે પુરુષો ધારીએ તે થાય, એમાં દીકરીને પોતાની વાત કરવાનો અધિકાર નથી. આ એવા જ લોકો ગુજરાતને એવી દિશામાં લઈ જઈ રહ્યા છે કે જે જ્યારે અવાજ ઉઠાવવો જોઈએ ત્યારે નથી ઉઠાવ્યો. દીકરીઓ પર, બેન દીકરીઓ પર બળાત્કાર થાય ત્યારે તમે બોલો છો, ત્યારે તમને દીકરીઓની ચિંતા થાય છે. તમે જાતિવાદમાં માનતા હોય તો તમે જે જાતિ કે સમાજમાંથી આવો છો એ દીકરીઓના શિક્ષણ વિશે તમે સવાલ ઉઠાવો છો. ગુજરાતમાં થઈ રહેલા શિક્ષણના બજારીકરણથી તમારી દીકરીઓ ભણવાનું ચૂકી જાય છે, તો ત્યારે તમે અવાજ ઉઠાવો છો. શું કરવા માંગો છો? કે તમે એક એવો સમાજ બનાવશો કે જેમાં જન્મથી મૃત્યુની સફર માત્ર જાતિ આધારિત જ થાય? માનવતાવાદી બનવાની જરૂર છે. એટલે આવી માનસિકતાવાળા લોકોને આપણે લોકોએ બહુ જ બદલાવ કરવાની જરૂર છે. હું એવું ઈચ્છું છું કે જે લોકો જાતિવાદ વિશે બહુ જ કટ્ટર બને ને, એણે આખી માનવ રેસ વિશે થોડુંક અભ્યાસ કરવો જોઈએ કે હોમોસેપિયન કોણ હતા, નેન્ડરથલ કોણ હતા, આપણે કઈ રીતે માણસ તરીકે ધીમે ધીમે જે છે એ વાંદરામાંથી માણસ તરીકેના પેલામાં કેવી રીતે આવ્યા, શું કેટલા હજાર વર્ષ પહેલા આ જાતિઓ હતી, કેટલા હજાર વર્ષ પહેલા આ બધા ધર્મના નામે આપણા વચ્ચે ભાગલા હતા. પહેલા માણસ બનો ને પછી જાતિ અને ધર્મની વાતો કરજો. ધર્મ એ કહેવાય, સમાજ એ કહેવાય કે જે એકબીજાના દુઃખે દુઃખી, એકબીજાના સુખે સુખી. એટલે આવા લોકોને ચેલેન્જ કરવી જોઈએ. અને હું બેન કિંજલે પોતાના માતા પિતા વિશે જે વાત કરી એના માટે અભિનંદન પાઠવું છું. બીજી સૌથી મહત્વની કે એમના માતા પિતાને અથવા પરિવારોને એમ કે અમે સમાજની બહાર કરીએ છીએ. કયા અંધકારમાં જીવી રહ્યા છીએ આપણે? આ તો પહેલાના વખતમાં જે મનુવાદીઓ, મનુસ્મૃતિનું જે ચલણ હતું કે જાતિની બહાર આઉટકાસ્ટ કરી દેવાનું, આવું આઉટકાસ્ટ કરવા વાળી જે માનસિકતા છે ને, એ જ બતાવે છે કે એ સામાજિક નહીં, અસામાજિક તત્વો કહેવાય. સાંભળ્યું મિત્રો તમે આ લાલજી દેસાઈની એક્સપર્ટ કોમેન્ટ? ભાઈ, બ્રહ્મ સમાજની આંતરિક બાબતમાં તમારે શું લેવા દેવા? આજે ફરીથી એક એવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો છે રબારી સમાજમાં. પરંતુ હું લાલજી દેસાઈની જેમ આ બાબતે જરા પણ ટીકા ટિપ્પણી નહીં કરું. કિંજલ રબારીનો જે વિષય બન્યો છે એમાં એ દીકરીએ જે કંઈ આ પગલું ભર્યું છે એ પગલું તદ્દન ખોટું છે. આ દીકરીએ આજે પણ એના પરિવારની અને એના સમાજની વાત માનવાની જરૂર છે અને પાછા ફરી જવાની જરૂર છે. એ પરિવાર ઉપર અને માતા પિતા ઉપર શું વીતતી હશે એ હું સમજી શકું છું, અને એ વેદનાને વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો પણ નથી. જ્યારે કોઈ દીકરી પોતાના માતા પિતાની મરજી વિરુદ્ધ આવું કદમ ઉઠાવે છે ને, ત્યારે માતા પિતા ઉપર જાણે કે આભ ફાટી પડે છે. એવા સમયે
એ માતા પિતાની વેદનાને ન સમજી શકીએ, એમની પડખે ન ઊભા ન શકીએ તો કંઈ નહીં, પણ કમસે કમ આ લાલજી દેસાઈ જેવી સુફિયાણી સલાહો આપી અને એમના ઘા ઉપર મીઠું ભભરાવાની કોશિશ તો કમસે કમ ન કરવી જોઈએ. હું આ લાલજી દેસાઈ જેવી હલકી માનસિકતા ધરાવતો માણસ નથી કે ચલો તમે અમારા સમાજ વિશે બોલ્યા એટલે આજે મને મોકો મળ્યો તો હું તમારા સમાજ વિશે પણ એવો માણસ નથી ભાઈ. અમને એવું નથી આવડતું. અમે તમારા જેવા હલકા માણસો નથી કે કોઈના દુઃખમાં ભાગીદાર ન થઈ શકીએ તો એના દુઃખના આનંદ લેવાવાળા માણસો અમે નથી ભાઈ. એ બધું તમને મુબારક. હું આજે પણ એ દીકરીના માતા પિતાના એમના આ દુઃખની ઘડીમાં મારી સંવેદના એમની સાથે છે અને ઈશ્વરને પ્રાર્થના કરીશ કે એ દીકરીને ભગવાન સદબુદ્ધિ આપે ને દીકરી ઘરે પાછી આવે અને રબારી સમાજના જે આગેવાનો અને યુવાનો આ માટે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન એમનો સફળ થાય અને બંને સમાજો વચ્ચે ભવિષ્યમાં કોઈ ઘર્ષણ ન થાય અને આ મામલો શાંતિથી પતી જાય. પરંતુ ફરીથી આ લાલજી દેસાઈને હું કહું છું કે ભવિષ્યમાં ક્યારે પણ આવી કોઈ પણ ઘટના બને ને ત્યારે તમારી છબી ચમકાવવા માટે અને તમારી જાતને બહુ હોશિયાર સાબિત કરવા માટે આવી